Om
સજ્જનો, આइए इस 7 दिवसीय श्री हनुमान कथा के अंतिम और विराम के दिन हम सभी संकल्पित हो गए अपने जीवन का कल्याण करने के लिए जो हनुमान चरित्र में लिखा गया, दिखाया गया और हनुमान जी का चरित्र जो है, जो परम पावन है, वो संवादी कथा करके हम अपने जीवन का कल्याण साधे, ऐसी पूरी भावना के साथ आप सब परम भगवदीय सभी हरिभक्तों के अंतर में, हृदय में विराजमान परम कृपालु परमात्मा के श्री चरणों में मेरा सादर, विनम्र और श्रद्धा के साथ जय श्री राम, जय श्री कृष्ण, जय माता जी। कथा में मुख्य मनोरथी यजमान श्रीमान रसिक भाई वरदान परिवार एवं आज राम विवाहના પણ યજમાન છે અને અન્ય લંડનથી પધારેલ પટેલ પરિવાર એમને પણ શ્રદ્ધાથી વંદી કથામાં પ્રવેશ કરીએ। હનુમાન ચરિત્ર અથવા તો હનુમાનજી એને સૂક્ષ્મથી જોઈએ તો એ નથી વ્યક્તિ, નથી દેવ, નથી વાનર, નથી મનુષ્ય, कोई है। हनुमान जी है क्या? हनुमान की एक એવું પાત્ર છે જેણે પોતાના જીવન દ્વારા સમગ્ર બ્રહ્માંડના સમગ્ર પ્રાણીઓને ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી એ બતાવતું એક ઉદાહરણ છે। ગાંધી બાપુને બહુ વખત પછી કોઈ કહ્યું કે બાપુ બહુ મૌન રહ્યા, હવે કંઈ બોલો, હવે કંઈ બોલો। ઇન શોર્ટ તમે જગતને કોઈ સંદેશ આપો। અને જ્યારે ગાંધી બાપુને વન લાઈન, એક જ લાઈન નીતિમાં કહ્યું કે મારું જીવન જ મારો સંદેશ છે, मैं जैसे जिया हूं वैसे आप भी जियो। આપણે આ 6 દિવસમાં કેટલું બધું જોયું, સાંભળ્યું, મને લાગે કેટલો 7 દિવસ તો ક્યાં વયા ગયા ખબર નહીં પડી। શુક્રવારથી લઈને આજે પાછું શનિવારથી લઈને પાછું શુક્રવાર આવી ગયો। આ 7 દિવસમાં અમુક કથાઓ છે ને 7 દિવસીય કથા, ભાગવત 7 દિવસની એમ તો વિધાન છે ભાગવતની અંદર કે 7 દિવસીય जब सुख जिए प्रबंध क्या था तो 7 दिवस के 8 नहीं 6 नहीं 5 नहीं विचित्र आंकड़ों के साथ नहीं પણ એમ કહે છે કે કથા એવી છે
7 દિવસમાં પરીક્ષિતનો ઉદ્ધાર કરવાનો. 7 દિવસમાં 7મે દિવસે પરીક્ષિતનું મૃત્યુ હતું. અક્ષરધારી થયા. આપણા અઠવાડિયાના દિવસો કેટલા દિવસ? 7. આપણે મરવાનું છે ક્યારે? નથી ખબર. નહીં કહું તમને, મારા બધા નથી ખબર. ખબર છે મરવાનું છે ક્યારે? 7 દિવસમાં. ગભરાઈ નહીં જતા, ચિંતા નહીં કરતા. ક્યાં તો સોમવારે, ક્યાં તો મંગળવારે, ક્યાં તો બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે, રવિવારે. રજાના દિવસે પણ ઉતારવાનું બંધ નથી. તો 7 દિવસમાં જ જવાનું છે. તો 7 દિવસ મને તમને પરીક્ષિતને જ્યારે 7 દિવસની ખબર પડી, એને એવું નહીં થયું, કોઈ જ્યોતિષ પાસે નહીં ગયા, કોઈ એવા પાસે નહીં ગયા કે મારે આ 7 દિવસમાં મારા મૃત્યુને દૂર કરવો છે. શબ્દ સાંભળતો જ્યારે સુખદેવજી મહારાજને જ્યારે મળે છે અને ત્યારે સુખદેવજી મહારાજને એમ પૂછે છે કે જેનું મૃત્યુ 7 દિવસમાં હોય એને શું કરવું જોઈએ? એનો પ્રયત્ન ઇનડિરેક્ટલી એને મૃત્યુનો સ્વીકાર કરી લીધો. તમે કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરો ને પછી દુઃખ ઓછું લાગે. મારો દીકરો મારી સાથે બોલતો નથી 6 મહિનાથી. નક્કી કરો, ભગવાને એક કામ કર્યું છે કે તમને વૈરાગ્ય લાવી દીધું છે, તમને એમાંથી મુક્ત કર્યા છે. આમ જોવા જઈએ તો બધી માયા છે. હું એમ નથી કહેતો કે એનું સમાધાન નહીં કરવું જોઈએ, સમાધાન કરવું, પણ ગમે એટલા પ્રયાસ કર્યા પછી પણ કોઈ ઉકેલ નથી આવતો તો ઉપર છોડી દેવાના. 7 દિવસમાં જે મૃત્યુ છે એને શું કરવું જોઈએ એવો પ્રશ્ન પરીક્ષિતે કર્યો છે સુખદેવજી મહારાજ ધારક ચિત્તી વગાડીને એનો મોક્ષ કરી દીધો. એટલે તાકાત ધરાવને સુખદેવજી પાત્ર છે, પરમ વૈરાગી છે. પણ એને એવું ના કરતા. એને થયું કે હું મારું ભજન કરા, ભગવાનનું નામ ભજાવો. કારણ કે ભગવાનનું નામ જ એક એવું છે કે જે મને તમને સાતા આપશે, સાતા યાને શાંતિ આપશે. મારું તમારું હૃદય શાંત કરવા માટેની કોઈ એક જાતિ હોય ભગવાનનું નામ સ્મરણ છે. इसीलिए मैंने पहले भी कहा, हनुमान चालीसा में लिखा है जन्म जन्म के दुख विश्रामे. आ जन्म का नहीं, जन्म जन्म के कोटि जन्म, करोड़ों जन्म के दुख है. हम दुख लेके आए हैं. देखिए ભજન છે ને, લાવ્યા હતા કેટલું ને લઈ જવાના કેટલું, પણ લાવ્યા હતા જેટલું અને લઈ જવાના કેટલું. જેટલું લાવ્યા એટલું લઈ જવાનું. હવે નક્કી કરો લાવેલા શું? કઈ નહીં, તો લઈ શું જવાનું? કઈ નહીં. તો જેટલું લાવો, પણ હું ને તમે 2 વસ્તુ લઈને આવીએ છીએ. એક પૂર્વ જન્મના સંસ્કાર અને બીજું પૂર્વ જન્મના કર્મ. આ 2 લઈને આવ્યા એટલે જન્મ્યા એટલે સંસારમાં પડ્યા એટલે ઓલાને ભૂલ્યા. આ જ તકલીફ છે ખાલી. આ બધી કથાઓ આટલી બધી ચાલે ને આટલી બધી આવશ્યકતા છે, એની પાછળનું કારણ આ છે કે આપણે ભગવાનને ભૂલ્યા છે. મને ખાલી એટલું કહો, કોના ઘરની અંદર શાસ્ત્ર નથી? છે ઓછા પડતા પ્રમાણમાં. અને નહીં હોય તો આજે મંગાવી લેતો ઇન્ડિયાથી. ઘરની અંદર ભાગવતજી હોવા જોઈએ, ઘરની અંદર ગીતા હોવી જોઈએ, ઘરની અંદર રામાયણ હોવી જોઈએ, આ બધા શાસ્ત્રો. અને ઘરની અંદર મહાભારત હોવું જોઈએ. હસવાની વાત નહીં કરો. બધા એવું કહે છે કે મહાભારત વાંચે તો આપણા ઘરમાં શું થાય? એકદમ કોઈએ આપણને ઉઠા રવાડે ચડાવી દીધા છે. હું 3 વાર વાંચી નાખ્યો છું મહાભારત. તમે સિરિયલ તો જોયો જ છે ને, તો હું મિનિંગ છે ભલે તમે વાંચી નથી, પણ સિરિયલ તો જોઈ કે નહીં મહાભારત? અને એમ કહો છો કે ઘરમાં મહાભારત વાંચવાથી અથવા લાવવાથી
જો ઘરમાં મહાભારત થતું હોય તો મને એક જણ ઉભો થઈને એમ કહો કે અમારે ત્યાં મહાભારત નથી તો અમારે ત્યાં ઝઘડો મને થતો એ કહો. જેને ત્યાં રામાયણ છે એને ત્યાં પણ ઝઘડાતો છે. સાહેબ એકચ્યુઅલ જોવા જઈએ તો મહાભારતના મહાત્મ્યમાં લખ્યું છે કે આના જેવો કોઈ ગ્રંથ જ નથી. વ્યાસજી જે લખે author, who was the author of that? જેણે 17 પુરાણ વેદ મહાભારત આ બધું લખ્યું છે એ author તો જુઓ જેનું ભાગવત છે જેણે લખ્યું અને એ જ વ્યાસજીએ મહાભારત લખ્યું. નહીં ચાલે નહીં. મેં જે ભાગવત સાંભળે છે એ લોકોને પણ કુંડળી પાડીને કહું છું કે ઇનડિરેક્ટલી તમે પણ મહાભારતનો સ્વીકાર કર્યો છે. કેમ? કારણ કે ભાગવતના પ્રથમ સ્કંદની અંદર મહાભારતની કથા છે. ભાગવતમાં બધું જ છે. નવમ સ્કંદની અંદર રામાયણ છે. એકાદશ સ્કંદની અંદર ગીતા છે. અને રામાયણમાં કાંડ છે. 7 કાંડની કથા. ભાગવતમાં સ્કંદ છે. મહાભારતમાં પર્વ છે. 18 પર્વની કથા. શું પર્વ? તમને જે સંસ્કૃત ખબર હશે થોડું ઘણું